રાજ્યમાં ખેડૂતોના મુદ્દા પર ત્રણેય રાજકીય પાર્ટીઓ સામસામે આવી ગઈ છે. બોટાદના હળદળમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન થયેલી હિંસાને લઈને ભાજપ અને કોંગ્રેસ બંનેએ આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા. આ તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ કાળી પટ્ટી ધારણ કરી હાથમાં બેનર સાથે કાળા દિવસની ઉજવણી કરી. ઈસુદાનનો આરોપ છે કે ભાજપના નેતાઓના ઇશારે પોલીસે નિર્દોષ ખેડૂતો પર દમન ગુજાર્યું છે. આ તરફ ભાજપે આમ આદમી પાર્ટીના તમામ આરોપો નકારી કાઢ્યા. ભાજપે આપની પ્રવૃત્તિઓને નક્સલવાદ સાથે સરખાવી. આમ આદમી પાર્ટી માત્ર બોટાદ કડદા માટે નહીં, સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો, પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે, અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી. હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી. જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ. હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી નહીં, ગુજરાતમાં 400થી વધુ નાની મોટી એપીએમસીઓ છે, મંડી માર્કેટો છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 100 જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું. સાથે સાથે હું તમામ ખેડૂતોને આહ્વાન કરું છું કે તમે તમારી એપીએમસીમાં જ્યાં ત્યાં લૂંટ ચાલતી હોય, ત્યાં ગડબડો ચાલતી હોય, ત્યાં તમને માની લો કે લાગતું હોય કે આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે 500-700 ગ્રામ કાપી લે છે, 2,000, 5,000 રૂપિયો તમને લાંચ લેતા હોય, તો એના માટે આજે નંબર જાહેર કરીશું. પણ એ પહેલાં જે ખેડૂતો ઉપર, ગરીબો ઉપર, ગામ લોકો ઉપર ભાજપના ઇશારે જે હુમલા થયા છે, અત્યાચાર થયા છે, એ હળદળ ગામના સપોર્ટમાં આજે અમે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને કાળા દિવસ તરીકે ઉજવણી કરી છે. અમે શાંતિપ્રિય ગુજરાતમાં ક્યારેય અશાંતિ ઈચ્છતા નથી, પણ ભાજપ વડાએ ના ભૂલે કે તમારી સરકાર બદલતાની સાથે જેણે જેણે ફોન કર્યા છે પોલીસને, જેણે જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે, એમની 2 વર્ષ પછી પણ તપાસો ખુલશે. આજે કદાચ તમારી સરકાર છે, આ જ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર, કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો. આંસુ, ટીયર ગેસના આંસુ છોડે છે, લોકોને ઉશ્કેરે છે. આ બધુંય ગુજરાતને સ્વીકાર્ય નથી અને સરકાર બદલતા વાર નહીં લાગે. અમે એક નંબર જાહેર કરીશું. આ નંબર આમ આદમી પાર્ટી હેલ્પલાઇન નંબર છે. હું અમારા નેતાશ્રીઓને પણ આ હેલ્પલાઇન નંબર છે. તમામ ખેડૂતોને મારી વિનંતી છે, આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દાટ વાળી દીધો છે, ખરી ઉતરતી નથી ભાજપ. એટલે મારી આપ સૌને વિનંતી છે, ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જવું નહીં. ગમે તેટલા લોકો, ગમે એ લોકો ઉશ્કેરશે, 5 લોકો આવશે ભાજપવાળા, પત્રબાજી કરશે, આપણે ઉશ્કેરવાનો નહીં, ઉશ્કેરાવાનો નહીં. આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં. આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે. આંદોલનમાં ઘૂસપેટિયા ઘૂસતા જ હોય છે. એટલે ગઈકાલે પણ જે ચાલ એ લોકોએ કરવામાં આવી અને એટલે જ મારી અટકાયત કરી દેવામાં આવી કે જેથી કરીને અમે પહોંચી ન શકીએ. અમે પહોંચીએ નહીં એટલે મેનેજ કદાચ થવા ઓછું થાય. તમારામાં જેટલી તાકાત હોય, જેટલી કલમો લગાડવી હોય, જેટલી પોલીસ લગાડવી હોય એટલે લગાડી દેજો. અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસીઓમાં કડદા અને કડકાન થાય છે. અને હજી પણ ટેકાના ભાવમાં જે તમે ગડબડી કરવાના છો, એક પણ ભાજપના નેતાને કહું છું, ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો. આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો. આ વખતે અમારી ટીમો એપીએમસીમાં ઊભી રહેશે. અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો, બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો, ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાને ઊંધી પાડી. આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે. સભા કોણે બોલાવી હતી? સભા તમે બોલાવી હતી. ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો, આ બધા જ વિડીયો છે. કોણે હુમલો કરાવ્યો, કોના હાથમાં પથ્થર છે, કોણે પોલીસવાન ઊંધી પાડી, બધા જ વિડીયો છે. મારા ગોપાલભાઈને કહેવું છે અને સુદાનભાઈને કહેવું છે. અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું, આ નથી આપ્યું, તે નથી આપ્યું. તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો. ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો. એક જાતની નક્સલિસ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી
અને તેની બી ટીમ તરીકે કામ કરતા લોકો અરાજકતાના અવ્યવસ્થા કરે એમનું દિલ્હી મોડેલ હશે. પણ હું પ્રમાણિકપણે એ વાત ઉપર છું કે ખેડૂતોને ન્યાય મળે એ અત્યારે સમયની માંગ છે. ગુજરાતના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિનો સતત ભોગ બની રહ્યા છે. ગુજરાતના ખેડૂતો પારાવાર દેવા તળે દબાઈ રહ્યા છે. તેવા સંજોગોની અંદર ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે એ અમારી માટે રાજકારણથી ઉપરની વાત છે. અમે આ રાજનીતિ કરતા પણ ખેડૂતોને સમયસર ખાતર મળે, એમને એમની ખેત પેદાશોના પૂરતા ટેકાના ભાવ મળે, આર્થિક બદહાલીમાંથી ખેડૂત બહાર આવે, જે કોંગ્રેસની હંમેશા નીતિ રહી છે. તેવા સંજોગોમાં એ તપાસનો વિષય રહેશે કે એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે, એમની મોડસ ઓપરેન્ડી હશે, એમને મુબારક. પણ કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોને ન્યાય મળે તેની સાથે અને એમને કઈ રીતે રાહત આપી શકાય તે દિશામાં અમે સ્પષ્ટપણે માનીએ છીએ અને એ દિશામાં કિસાન કોંગ્રેસ કામ કરી રહ્યું છે. ભાજપ દ્વારા ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી પર આક્રમક અંદાજમાં પ્રહાર કર્યા અને આરોપ લગાવ્યો કે પોતાના ગુંડાઓને બચાવવા બંને નેતાઓ આક્ષેપબાજી કરી રહ્યા છે. અને જ્યારે તમે આ બધી વાતો કરો છો, તમે કઈ પ્રવૃત્તિઓમાં ફસાયેલા છો તમને નથી ખબર. ભૂતકાળની પર તમારી પર કેટલા કેસો થયેલા છે, તમારા બોલવાનું શું છે, તમારા મારામારી તમે કેટલી કરી ચૂકેલા છો. અને આ જ ઈસુદાનભાઈ દારૂ પીને ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય પર હુમલો કરી ચૂક્યા છે અને એનો કેસ હજુ પણ ચાલુ છે અને FSLમાં સાબિત પણ થયેલું છે કે ઈસુદાનભાઈએ દારૂ પીધો હતો. તમારા એક નેતાનું હમણાં મેં નિવેદન જોયું કે જાહેરમાં નિવેદન આપતા હતા કે ગુજરાતની અંદર દારૂબંધી ન હોવી જોઈએ. તમે આવા તમારા નેતાઓને પહેલાં સંભાળો, પછી બીજી વાત કરો. કારણ કે તમે જે પ્રમાણે કેજરીવાલે કર્યું એ જ પ્રમાણે તમે ગુજરાતમાં જઈ રહ્યા છો. પણ ગુજરાતની જનતા જાણે છે અને હજી સુધી તમારા હાથમાં કશું આવ્યું નથી. જે સીટ 2022માં આવી હતી ને એ તમે જાળવી રાખી છે, નવું કશું મળ્યું નથી તમને. અને ગુજરાતની જનતા તમારી સાથે હોત તો કડીની સીટે તમારી જોડે આવી હોત. ત્યાં કેમ તમારું 3000માં સમય થઈ ગયો? એટલે આ બધું બધા જ જાણે છે, પણ તમે તમારો બચાવ કરો, તમારા ગુંડાઓનો બચાવ કરો છો, એટલા માટે તમે આવા નિવેદન બંને જણા ભેગા થઈને આપી રહ્યા છો.